सावधान, समयवर्ते सावधान। बोलो रुक्मिणी माता की जय, महालक्ष्मी माता की जय। हेओडी नवरंग चुंदड़ी पाए झांझर नो झणकार, मांडवा मा आवो मलपता मलपता मलपता। ओढ़ी नवरंग चुंदड़ी पाए झांझर नो झणकार, पाए झांझर नो झणकार, मांडवा मा आवो मलपता मलपता मलपता। अंतरपटम विसृज्य, अंतरपट ले लेजो। अंतरपटम विसृज्य अथ वरकन्या पूजनम्। भगवान कृष्ण ने रुक्मिणी बे सामसामा बेसी गया छे। एकमेकनी नजर एकमेक ઉપર છે। જ્યારે બે દીકરીઓ છે એ બે દીકરીઓ માત્ર પ્રતીક રૂપ છે, પણ એમના ખોડાની અંદર એમના હાથની અંદર ભગવાન કૃષ્ણ અને મા ભગવતી રૂક્મિણી બિરાજમાન છે। આપણે એનું પૂજન કરી રહ્યા છીએ। તો બંને જોડી જે કન્યાદાન દેવા બેઠા છે એમને વિનંતી એ એક એકનું પૂજન કરે। ભગવાનના ભાર પ્રદેશની અંદર તિલકજી પધરાવજો, કપાળમાં ચાંદલો કરજો, ચોખા લગાવજો, પુષ્પ અને પછી પુષ્પની માલિકા પધરાવજો। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावह तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अश्वपूर्वार्धमद्यामस्ति नादप्रबोधिनीं श्रियं देवीमुपहवये श्रीर्मां देवी जुसतां कांसोऽस्मितां हिरण्यप्राकारां मात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपहवये श्रियम् ॐ भूर्भुवस्वः। भगवते कृष्णचंद्र नामने वराय रुक्मिणी देव्यै नमः। गन्धाक्षतपुष्पाणि समर्पयामि, पुष्पमालिकाम् उपनह्यामि। तरुणमल्लिका कुन्दमालती यायांश्च पूरुकः पादोश्च विश्वाभूतानि त्रिपादस्य मृतं दिवि भगवते महाविष्णवे नमः पाद्यं समर्पयामि। द्वितीय विष्टरमादाय वड़ी पाछा हाथनी अंदर चोखा राखो। भगवान ने बीजू आसन अर्पण करीए छीए एवा भावथी। विष्टरो विष्टरो विष्टरः प्रतिगृह्यतां प्रतिगृह्णामि। द्वितीय विष्टरासने आसनतले निधाय अथ अर्घ्यं गृहीत्वा जलनी आचमनी भरो। भगवानना जमणा हाथनी अंदर अर्घ्य आपी भगवाननुं सन्मान करीए छीए एवो भाव। ओम अर्घो अर्घो अर्घः प्रतिगृह्यतां प्रतिगृह्णामि। वड़ी पाछी जलनी आचमनी भरो। भगवान ने आपणे जलनुं आचमन करावीए छीए एवो भाव। मुदकमाचमनीय मुदकमाचमनीय मुदकमाचमनीयं प्रतिगृह्यतां प्रतिगृह्णामि। पंचनद्यास्ति तर्हि मधुपर्कं गृहीत्वा। भगवान ज्यारे पधार्या छे त्यारे आपणे एમને मधुपर्क अर्पण करीए छीए। जल मधुपर्कनी चमची भरी राखो। मधुपातारितायते मधुक्षरन्ति सिन्धवः माध्विर्नः सन्तोषदेः। मधुपर्को मधुपर्को मधुपर्कः प्रतिगृह्यतां प्रतिगृह्णामि। जलमादाय जलनी आचमनी भरी राखो। आया एक गौदाननो संकल्प आवे छे। कन्यादान देवा बेसेला बंने दंपति ने नम्र निवेदन आया एक एक गाय नो संकल्प छे। एक गाय तमारे ने एक गाय तमारे देवानी ब्राह्मण देवतानी। पण आज तमे कदाच गाय दान करी शको तो अमे कदाच राखी ना शकीए। એટલા માટે થઈ અને ગાયને લીલું
એટલે ગાયને તૃણ નાખી દેવાનું અને મનની અંદર કંઈક પણ એવો દક્ષિણાનો સંકલ્પ કરવાનો જે આપણે આપી શકીએ. ઓમ મહાવિવાહ નિમિત્તંગ ભૂતં ગૌર્હુ ગૌર ગૌ ગૌકૃતે તૃણં દાસ્યે. જલની આચમની પધરાવી દો. અંતરપટમ પુરિયાત કન્યાગમનમ. આવો માતાજી લક્ષ્મી સ્વરૂપા રૂકમિણી દેવીને આપણે આવાહન કરીએ. માં પધારો અને લગ્ન મંડપની અંદર આવી બિરાજમાન થાવ. અને એ બાદ ભગવાન કૃષ્ણ અને રૂકમિણીજીનું આપણે સાથે પૂજન કરશું. અંતરપટ રાખી માતાજીને આવાહન. યજ્ઞકુંડની અંદર ભગવાન અગ્નિનારાયણનું પ્રાગટ્ય અને એ બાદ નવગ્રહ મંડળની આહુતિ અને પછી ચોરીની અંદર 4 ફેરા. મને એક સૂચના દેવાનું કીધું છે અહીંથી એક સ્વયંસેવકે, એ આપી દઉં છું. અને બહુ તો આ તો જગત પિતરો વંદે, આ આપણા મા બાપ છે ભગવાન કૃષ્ણ અને રૂકમિણી. આપણે એમને આશીર્વાદ ના આપવાનો. આ લગ્ન વિધિની અંદર 2 વિધિ નથી આવતી, એક સપ્તપદીની અને એક છે સૌભાગ્ય દેવાની. સપ્તપદીની વિધિ લૌકિક રિવાજ પ્રમાણે આપણા દીકરા દીકરીઓને જ્યારે લગ્ન હોય ત્યારે 7 પ્રતિજ્ઞા કન્યા લેતી હોય ને 7 પ્રતિજ્ઞા એ વરરાજા લેતા હોય. પણ અહીંયા તો બંને આપણા મા બાપ છે, એમને એમની પ્રતિજ્ઞા આપણે યાદ ના દેવડાવવાની હોય. એટલે સપ્તપદી નહીં. અને બીજી વસ્તુ છે સૌભાગ્ય. જ્યારે આપણા લૌકિક રિવાજની અંદર જ્યારે કન્યા હોય તો જે બહેનો હોય છે પાછળથી મગ અને ચોખા દોડવી અને એમને આપે છે કે કૃષ્ણ રૂકમણીનું સૌભાગ્ય, શંકર પાર્વતીનું સૌભાગ્ય, ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. પણ આ તો જ્યારે પોતે જ ભગવાન લક્ષ્મીનારાયણ પરણી રહ્યા છે તો આપણે એમને કોનું સૌભાગ્ય અર્પણ કરીએ? એટલા માટે થઈ અહીંયા સૌભાગ્ય અને સપ્તપદી નથી આવી. આવો ભગવાન અગ્નિનારાયણ અહીંયા પ્રદીપ્ત થઈ ગયા છે. અગ્નિનારાયણના કુલ 49 પ્રકાર હોય છે, જેમની અંદરથી અહીંયા યોજક નામના અગ્નિ પધારે છે. આપણા રસોડાની અંદર જે અગ્નિનારાયણ હોય છે એમનું નામ કંઈક જુદું હોય છે. પાવક અને અન્નપૂર્ણ નામનો અગ્નિ હોય છે. વાસ્તુ હોય ત્યારે બલવર્ધન નામનો અગ્નિ હોય. સ્મશાનની અંદર ક્રવ્યાદ નામનો અગ્નિ હોય. કોઈ ગ્રહ શાંતિ જેવું કર્મ હોય તો ત્યાં વરદ નામનો અગ્નિ હોય. કોઈ માતાજીનો યજ્ઞ થતો હોય ત્યાં સતમંગલ નામના અગ્નિ હોય. અને જ્યારે લગ્ન વિધિ હોય ત્યાં યોજક નામનો અગ્નિ હોય. તો આવો અગ્નિનારાયણ પ્રગટ થઈ ચૂક્યા છે. હસ્તે અક્ષતાન ગૃહીત્વા અગ્નિં દૂતં પુરોદદે હવ્યવાહમુપબ્રુવે દેવાં વાસાદયાદિહ ભગવતે યોજક નામાગ્નયે નમાક્ષતાહં સમર્પયામિ નમસ્કરોમિ. અગ્નિં પ્રજ્વલિतं વંદે જાતવેદ હુતાસના સુવર્ણવર્ણમમलं સમૃદ્ધં વિશ્વતો મુખમ અથ આહુતિં દદ્યાત તિષ્ઠં સમિદો વ્યાદાય સ્વાહા पर्युक्षणं परावर्तनं प्रणिता पात्रे सुनिदानं श्रुवेणाज्य होमः. ओम मनसाद्यात्वा इदं नमः. ओम इंद्राय स्वाहा इदमिंद्राय नमः. ओम अग्नये स्वाहा इदमग्नये नमः. ओम सोमाय स्वाहा इदं सोमाय नमः. ओम गणपतये स्वाहा दुर्गाये स्वाहा वरुणाय स्वाहा. अथ ग्रह शांति होमः. જ્યારે સ્વાહા આવે ત્યારે 2 દાણા આહુતિ એ યજ્ઞકુંડની અંદર પધરાવશું. ચિંતનભાઈ કે એટલાથી શરૂ કરો. કન્યા પક્ષની અંદરથી 4 ભાઈઓ તૈયાર રહેજો ભાઈ. જવતર હોમવા માટે માં ભગવતી રૂકમિણીના 4 ભાઈઓ તૈયાર રહેજો. ઓમ હમ રામ રીમ રોમ સહ સૂર્યાય સ્વાહા. ઓમ શ્રામ શ્રીમ શ્રૂમ સહ ચંદ્રમસે સ્વાહા. ओम क्रां क्रीं क्रों सह भूमाय स्वाहा. ओम ब्रां ब्रीं ब्रूं सह बुधाय
रुद्राय स्वाहा ॐ ज्रां ज्रीं ज्रों सह बृहस्पतये स्वाहा ॐ द्रां द्रीं द्रों सह शुक्राय स्वाहा ॐ खां खीं फौं सह शनिश्चराय स्वाहा ॐ ह्रां ह्रीं ब्रों सह राहवे स्वाहा ॐ प्रां प्रीं प्रों सह केतवे स्वाहा ॐ ग्रहगणेभ्यो स्वाहा अधिदेवताभ्यो स्वाहा प्रत्यादिदेवताभ्यः स्वाहा पंचलोकपालेभ्यः स्वाहा दशदिक्पालेभ्यः स्वाहा ॐ महारुद्राय स्वाहा मंडपमध्ये भ्रातॄन् पूजनम् मां भगवती रुक्मिणीना जे भाईओ छे आवी जजो जे प्रमाणे चिंतनभाई तमने त्यांथी बतावे ए प्रमाणे तमारे आहुति अर्पण करवानी छे। यायांश्च पूर्वकः पादोश्च विश्वभूतानि त्रिपादस्य मृतं दिवि भगवते महाविष्णवे नमः पाद्यं समर्पयामि। द्वितीय विष्टरमादाय वળી પાછા હાથની અંદર ચોખા રાખો ભગવાનને બીજું આસન અર્પણ કરીએ છીએ એવા ભાવથી વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ प्रतिगृह्यतां प्रतिगृह्णामि। द्वितीय विष्टरासने आसनतले निधाय अथ अर्घ्यं गृहीत्वा जलની આચમની ભરો ભગવાનના જમણા હાથની અંદર અર્ઘ્ય આપી ભગવાનનું સન્માન કરીએ છીએ એવો ભાવ ओम अर्घो अर्घो अर्घः प्रतिगृह्यतां प्रतिगृह्णामि। वળી પાછી જલની આચમની ભરો ભગવાનને આપણે જલનું આચમન કરાવીએ છીએ એવો ભાવ મુદકમાચમનીય મુદકમાચમનીય મુદકમાચમનીયં प्रतिगृह्यतां प्रतिगृह्णामि। पंचनद्यास्ति तर्हि मधुपर्कं गृहीत्वा भगवान જ્યારે પધાર્યા છે ત્યારે આપણે એમને મધુપર્ક અર્પણ કરીએ છીએ। જલ મધુપર્કની ચમચી ભરી રાખો મધુપાતારિતાયતે મધુક્ષરન્તિ સિંધવઃ માધ્વિદનઃ સંતોખદેઃ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ प्रतिगृह्यतां प्रतिगृह्णामि। जलमादाय जलની આચમની કરી રાખો। અહીંયા એક ગૌદાનનો સંકલ્પ આવે છે। कन्यादान देवा बेसेला बन्ने दंपत्तीने नम्र निवेदन आया एक एक गायनो संकल्प छे एक गाय तमारे ने एक गाय तमारे देवानी ब्राह्मण देवतानी पण आजे तमे कदाच गाय दान करी शको तो अमे कदाच राखी ना शकीए એટલા માટે થઈ અને ગાયને લીલું એટલે ગાયને તૂણું નાખી દેવાનું અને મનની અંદર કંઈક પણ એવો દક્ષિણાનો સંકલ્પ કરવાનો જે આપણે આપી શકીએ। ઓમ મહાવિવાહ નિમિત્તંગભૂતં ગૌર્હુ ગૌર ગૌહુ गौकृते तृणं दास्ये। जलनी आचमनी पधरावी दो। अंतरपटं पुरियात कन्यागमनम्। आओ माताजी लक्ष्मी स्वरूपा रुक्मिणी देवीने આપણે આવાહન કરીએ। માં પધારો અને લગ્ન મંડપની અંદર આવી બિરાજમાન થાઓ અને એ બાદ ભગવાન કૃષ્ણ અને રૂક્મિણીજીનું આપણે સાથે પૂજન કરશું। અંતરપટ રાખી માતાજીને આવાહન